તો હવે મિત્રો આપણે જે આરોગ્યની જે રથયાત્રા છે એમાં મેં તમને કીધું એમ કે એના અનુક્રમણિકાની વાત આપણે કરીશું કે આ જે અનુક્રમણિકા છે એની અંદર કુલ 17 જેટલા ટોપિક આવરી લીધેલા છે જે સેનેટરી ઇન્સ્પેક્ટરને અનુલક્ષીને લઈને કે જે આપણા હર હંમેશ જે તે પણ કોઈ કોર્પોરેશન છે એ હર હંમેશ એ સિલેબસની અંદર આવતા હોય છે. એ તમામ ટોપિકને આવરી લીધેલા છે અને ત્યારબાદ પેપરની પણ આપણે ચર્ચા કરીશું. તો આ આપણી અનુક્રમણિકા છે. એમાં પહેલો જે પોઈન્ટ છે એમાં વાતાવરણીય સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સંબંધી સ્માર્ટ સિટી, બરાબર, કે વાતાવરણ સંબંધિત જે પ્રશ્ન પૂછાય છે એમાં ખાસ કરીને વાતાવરણની વ્યાખ્યા છે, માનવીના આરોગ્યને અસર કરતા વાતાવરણના કોઈ પ્રકાર છે, બરાબર, પછી સ્વચ્છતા અભિયાન એટલે શું, સ્માર્ટ સિટી શું છે, બરાબર, અને આરોગ્યની અસર શું છે. તો આ તમામ જે બાબતો જે છે એ આપણે પહેલા મુદ્દાની અંદર લઈ લીધેલી છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ કાયદા અને તેના નિયમો, બરાબર. ભારતમાં પર્યાવરણના જે કોઈ કાયદાને અનુલક્ષીને જે કોઈ પણ પ્રશ્ન પૂછાય છે એ ટોટલી કાયદા, બરાબર. અત્યાર સુધી ઘણી બધી એક્ઝામની અંદર કાયદાને અનુલક્ષીને લઈને એની સાલ, એનું વડું મથક, એ કાયદો કોના માટેનો છે તો એ ટોટલી માહિતી જે છે એ આની અંદર લઈ લીધી છે. આપણે તમામ કાયદા વિશેની વાતચીત કરશું. જળ પ્રદૂષણ અટકાવ નિયંત્રણ કાયદો છે, વાયુ પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે, પર્યાવરણ સુરક્ષા છે, બરાબર, પછી નગરપાલિકા ઘન કચરાના નિકાલના જે નિયમો છે એ છે, બરાબર, પછી બેટરી વ્યવસ્થાપન અને કામગીરી. જો આમાં અમુક કાયદાના નામ તો તમે મિત્રો સાંભળ્યા પણ નહીં હોય, બરાબર. પછી બાયોમેડિકલ વેસ્ટ અને તેમાં કામ કરવાની રીત, બરાબર, જે બાયોમેડિકલ વેસ્ટ જે છે પછી તેમાં જે કામ કરવાની રીત છે એ બાબત છે, બરાબર. પછી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને હેન્ડલિંગ રૂલ્સ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવી ગયેલો છે એ કાયદો છે, બરાબર. ધી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ, આ એક્ટ ખૂબ જ મહત્વનો છે. પછી ઈ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ રૂલ્સ છે, પછી હેઝાર્ડ વેસ્ટ, બરાબર. તો આ તમામ જે બાબતો જે છે એ આપણે આની અંદર લઈ લીધેલી છે. પછી આવે છે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશનને અનુલક્ષીને લઈને કે જે કોઈ પણ પ્રકારના કચરા નીકળે છે તો એ બાબતનું છે. પછી ધી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, પછી ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ છે, પછી અનુસૂચિત જનજાતિ અને ખાસ કરીને જંગલના રહેવાસીનો જે પણ કોઈ કાયદો છે એ પણ આપણે આની અંદર આવરી લીધેલો છે. પછી આવે છે ધી ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ છે, પછી પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ છે, પછી ધ બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ છે અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન છે. એટલે લગભગ 18 થી 19 જેટલા એક્ટ છે, બરાબર, કે જે આપણી હર હંમેશ પરીક્ષાની અંદર ઉપયોગી બને છે, બરાબર. એટલે આ એક્ટનો પણ આની અંદર સમાવેશ કરાયેલો છે. પછી ત્રીજા મુદ્દાની અંદર જોઈએ તો કે ભાઈ સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા હોય અને પાણી એના શુદ્ધિકરણ, બરાબર, એના વિશેના પ્રશ્ન ન હોય એવું કોઈ દિવસ બન્યું નથી. પછી એ ગમે તે રીતે પ્રશ્ન પૂછે તો એ પણ પાણીનું પ્રદૂષણ, સર્વેક્ષણ અને તેની શુદ્ધિકરણની પ્રક્રિયા એ પણ લઈ લીધેલા છે. એટલે કે ભાઈ સલામત પાણીની વ્યાખ્યા શું છે, પૃથ્વી પર પાણીના કયા સ્ત્રોતો છે એ, પછી પાણીના વિવિધ સ્વરૂપો, પાણીની દૈનિક જરૂરિયાત, ઝરણા, બરાબર, કૂવા, છીછરા કૂવા, ઊંડા કૂવા, આર્ટેશિયન કૂવા, ટ્યુબવેલ, પાણી પુરવઠા માટેની પાઇપના જે પ્રકારો જે છે એ, અને ખાસ મિત્રો પાણીની ટોટલી શુદ્ધિકરણની પદ્ધતિ અને તેના ઉદ્દેશ્યો, ક્લોરીનના પ્રાપ્તિ સ્થાનો કે જે આપણે ક્લોરિનેશન કરીએ છીએ એના પ્રાપ્તિ સ્થાનો ક્યાંથી પ્રાપ્ત આપણને થાય છે એ, પછી કૂવાના પાણીનું શુદ્ધિકરણ કઈ રીતે કરી શકાય, પછી જીવણ મુક્તની અન્ય જે પદ્ધતિ છે કે જેને ખાસ કરીને આપણે એક પ્રકારમાં એન્જિનિયરિંગ પદ્ધતિ તરીકે પણ આપણને પ્રશ્ન પૂછાય છે એ છે. અને જળ વિતરણની વ્યવસ્થા અને પદ્ધતિ, બરાબર, કે જ્યારે જળ વિતરણ કરીએ છીએ તો એ કઈ રીતે કરી શકાય એના વિશેની પણ આમાં માહિતી આપેલી છે. પછી ત્યારબાદ કે ભાઈ SWM ની જે મુખ્ય જે કામગીરી છે સાફ સફાઈ, તો એમાં ચોથો મુદ્દો જે છે આપણે લઈ લીધો છે મળમૂત્રનો નિકાલ, ગટરનો કચરો તથા ગટર વ્યવસ્થા તથા તેના નિકાલની વ્યવસ્થા. આ તમામ જે નિકાલની વ્યવસ્થા જે છે એમાં SWM નો મુખ્ય રોલ શું છે તો એ મુદ્દો પણ લઈ લીધો છે. એમાં કયા પેટા પ્રકાર છે તો કે સેનિટેશન બેરિયર, આ મુદ્દો હર હંમેશ હોય છે, બરાબર. પછી સ્વચ્છતા અવરોધક, બરાબર, મળમૂત્રના નિકાલની વિવિધ પદ્ધતિઓ છે. પછી ગટર વ્યવસ્થા સિવાય વિસ્તારોમાં મળમૂત્રનો નિકાલ કે જ્યાં ગટર વ્યવસ્થા નથી ત્યાં મળમૂત્રનો નિકાલ કઈ રીતે કરી શકાય, બરાબર. સીવેજ અને સિવરેજ એટલે શું, જો ઘણા બધા મુદ્દા એવા હશે કે જે તમે પહેલી વખત સાંભળતા હશો, બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પછી સુએજની સિસ્ટમના ઘટકો, પછી ફ્લેશિંગ ટેન્ક, સોઇલ પેન, ટ્રેપ, સોઇલ પાઇપ, એન્ટીસિફિનોઝ પાઇપ અને મેનહોલ, બરાબર. તો આ તમામ જે છે SWM ના એ તમામ ટોપિક આની અંદર આપણે આવરી લીધેલા છે. પછી આપણે જોઈએ કે ભાઈ એની અંદર સુએજ ટ્રીટમેન્ટની પદ્ધતિ છે, સુએજની પ્રાથમિક પ્રક્રિયા, પછી સુએજની દ્વિતીય પ્રક્રિયા તો એ કઈ રીતે હોય છે એ પણ આપણે જોઈ લીધા. પછી
મ્યુનિસિપાલિટીના ઘન કચરાનો નિકાલ, કે જે મ્યુનિસિપાલિટી છે એ ઘન કચરાનો નિકાલ કઈ રીતે કરે છે, એની શું પદ્ધતિ હોય છે, એની રિકવરિંગ, ખાસ કરીને જે કોઈ પણ કચરો એનો પુનઃ ઉપયોગ કઈ રીતે કરી શકાય એના વિશેની પણ માહિતી જોઈએ. તો કે ભાઈ ઘન કચરાના ઉત્પાદનના સ્ત્રોતો, બરાબર, ABCD જે ચાર્જ છે એના વિશેની માહિતી છે. પછી ઘન કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય, પછી ફ્લો ચાર્ટ, બરાબર, નિકાલના એના વિવિધ તબક્કા કયા છે, બરાબર, પછી સેનેટરી લેન્ડ ફીડિંગ, બરાબર, પછી ભૂમિપૂરણ કરવાની પદ્ધતિ બેંગ્લોર છે, બરાબર, પછી કમ્પોસ્ટિંગ અને વર્મી કમ્પોસ્ટિંગ ખાતર બનાવવું, આની ઉપર ખાસ વિશેષ ભાર આપવામાં આવેલો છે. પછી સડકોની સફાઈ, જે SWM ના જે ખાસ કરીને એમ કહેવાય કે સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની મુખ્ય રોલ શું છે, તો કે ભાઈ જે કોઈ પણ સાફ સફાઈ જે છે, બરાબર, જે તેના વોર્ડની સાફ સફાઈ કઈ રીતે રાખી શકાય, બરાબર, એની જે ઘન કચરાના નિકાલની પદ્ધતિ જે છે એ કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ, એ તમામ બાબતની આની અંદર માહિતી છે. મ્યુનિસિપલ ઘન કચરો વ્યવસ્થાપન અને સંચાલન નિયમ 2000, આપ બધા આના વિશે જાણો છો, બરાબર. અને ઘન કચરાનો વાર્ષિક રિપોર્ટ અને દુર્ઘટનાનો રિપોર્ટ, બરાબર, આ જે રિપોર્ટ જે છે એ પણ આની અંદર લઈ લીધેલા છે. પછી આવે છે બાયોમેડિકલ હોસ્પિટલના જે નકામા જે પદાર્થ છે એનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય, એકદમ નાનો પોઈન્ટ છે, બરાબર. એનો સૌપ્રથમ આપણે કોઈ પરિચય આપેલો છે, બરાબર. પછી મેડિકલ વેસ્ટની કેટેગરી, એમાં કઈ કઈ કેટેગરી આવે, કેટેગરી 1, 2, 3 અલગ અલગ જે કોઈ કેટેગરી આવે છે, અને જે મહત્વની જે કોઈ કેટેગરી છે એના વિશેની આપણે વાતચીત કરેલી છે. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ વિશ્વવ્યાપી કોડિંગ સિસ્ટમ, બરાબર, બાયોમેડિકલ વેસ્ટનું વર્ગીકરણ. તો આ તમામે તમામ મુદ્દા જે છે મિત્રો આપણે આની અંદર આવરી લીધેલા છે. પછી આવે છે ખાસ કરીને હવા, બરાબર, હવાના પ્રશ્નો પણ પૂછાય છે, એટલે આ ખાસ યાદ રાખજો. પૃથ્વીનો વાતાવરણ અને તેના વિભાગો, ખાસ કરીને કયા કયા વિભાગો છે, કયું વાતાવરણ કઈ રીતે અસર કરે છે એની સંપૂર્ણ માહિતી છે. હવાના બંધારણના ઘટકોની લાક્ષણિકતા, બરાબર, શોષણ દરમિયાન હવાનું જે બંધારણ છે એની માહિતી છે. પછી હવામાં થતા બદલાવની માનવ શરીર ઉપર શી અસર થાય છે, બરાબર. હવાનો કોઈ પણ પ્રકારનો ઋતુ બદલે, આપણે એમ કહીએ ને કે ભાઈ ઋતુ બદલે છે, એ રીતે હવાના જે કોઈ અલગ અલગ જે કોઈ ચેન્જીસ થાય છે તો એના માનવ શરીર પર શું અસર થાય છે એના પણ ટોપિક લઈ લીધા છે. પછી આ ખાસ વસ્તુ એક યાદ રાખજો, લિયોનાર્ડ હિલ્સનો એક પ્રયોગ છે, તો આવનારી પરીક્ષાની અંદર આનો પ્રશ્ન પણ ક્યાંક ને ક્યાંક તમને દેખાશે, બરાબર. પછી હવા અશુદ્ધ બનવાના જે કોઈ કારણો છે, બરાબર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આનો પ્રશ્ન સીધો જ બેઠો હતો, બરાબર. પછી પ્રકૃતિમાં હવાનું શુદ્ધિકરણ અને હવાના ગુણધર્મો, બરાબર. એટલે આ વસ્તુ જે છે એ 7મા મુદ્દાની અંદર લઈ લીધેલી છે. પછી આવે છે હવાનું પરીક્ષણ, આરામદાયક રૂમ વિશેના પણ આપણને પ્રશ્ન પૂછાય છે. પછી પ્રદૂષણ માપવાના એકમો કયા કયા છે. પછી વાયુ પ્રદૂષણના સ્ત્રોતો, વાયુ પ્રદૂષકનું વર્ગીકરણ, આ તમામ મુદ્દાઓ લઈ લીધેલા છે. પછી આવે છે મોસમી વાતાવરણ, એની અંદર પણ અલગ અલગ છે. વરસાદના વાદળો, હવાનો વેગ, જો વરસાદના વાદળોના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, બરાબર, સેનેટરી, એટલા માટે જ અમે પાછળ એના પેપર પણ આપેલા છે, બરાબર. પછી પ્રદૂષણના નિયંત્રણ માટેના કાયદાઓ, બરાબર, ગ્રીન હાઉસ અસર, ઓઝોન હોલ, વૈશ્વિક ફેરફાર ઓછો કરવા માટેના આંતરરાષ્ટ્રીય જે કોઈ પ્રયાસો છે, એટલે ટૂંકમાં કોઈ કરંટ બેઝ ઉપરની જે કોઈ પણ માહિતી છે એ પણ અમે આની અંદર લઈ લીધી છે. પછી ખાસ કરીને આવાસ, આપણે જે ઘરની અંદર રહીએ છીએ એ આવાસ કેવું હોવું જોઈએ, તો એ પણ ટૂંકી અને ટચ જે છે પરીક્ષાલક્ષી માહિતી લઈ લીધેલી છે, બરાબર. કે રહેઠાણનું બાંધકામ કેવું હોવું જોઈએ. પછી નિયમોમાં દર્શાવેલા લઘુત્તમ કદ અને ક્ષેત્ર. પછી વાયુ સંચાર, હવાની મુક્ત અવર જવર, તો એમાં વેન્ટિલેશન, બરાબર, વેન્ટિલેશન પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો વેન્ટિલેશનના પ્રશ્નો જે કોઈ પણ છે એ તમામ વેન્ટિલેશનની પદ્ધતિ, આરામદાયક રૂમ માટે જરૂરી ભેજ અને તાપમાનનું પ્રમાણ, બરાબર, આ પણ વસ્તુ આની અંદર લઈ લીધેલી છે. પછી પવનની અસર માનવ શરીર ઉપર કઈ રીતે થાય છે એ પણ આપણે આની અંદર લઈ લીધું. પછી આવે છે પ્રકાશ વગર બધું નકામું છે. અત્યારે હાલ હું તમારી સમક્ષ જે વાતચીત કરું છું તો એમાં પણ ઘણો બધો પ્રકાશની જરૂર પડે છે, નકર તમે વિડીયો બરાબર જોઈ શકો નહીં. તો એ જ રીતે આપણા પરીક્ષાની અંદર આનું પણ એટલું જ મહત્વ છે. કુદરતી પ્રકાશ છે, સૂર્યપ્રકાશનું મહત્વ છે, કૃત્રિમ પ્રકાશ છે, પ્રકાશનું માપ, સૂચિત કરેલા પ્રકાશ, લક્ષમાં અને ઉત્તરીય પ્રકાશ, બરાબર. ઘણા બધા મુદ્દા મિત્રો તમે પહેલી વખત જોતા હશો, એટલે આ ખાસ વસ્તુ યાદ રાખજો. શાળા વર્ગખંડનો પ્રકાશ. પછી આવે છે વિકરણ, તો કે રેડિયેશનના સ્ત્રોતો, બરાબર. પછી માનવ શરીર પર થતી રેડિયેશનની અસરો શું થાય છે એના પણ પ્રશ્નો આવરી લીધા છે. રેડિયો એક્ટિવ કચરાની વ્યવસ્થા અને રેડિયેશનનું માપન, બરાબર. પછી આવે છે ઘોંઘાટ, બરાબર. આપણા ખાસ કરીને જે કોઈ પણ કોઈ જીવન છે એની અંદર ઘોંઘાટ ઘણો બધો થતો હોય છે, બરાબર. તો એ ઘોંઘાટ જે છે એ ઘોંઘાટને અનુલક્ષીને લઈને પણ પ્રશ્ન આવતા હોય છે. તો અવાજના અભ્યાસ માટે વપરાતા શબ્દો, કયા કયા શબ્દો વપરાય છે એ શબ્દાવલીનો પણ સમાવેશ છે. ઘોંઘાટના અવાજનું સ્તર, ઘોંઘાટનું માપ, ઘોંઘાટનું નિયંત્રણ અને ડેસિબલમાં જે ધ્વનિનું જે
ખાસ કરીને કોઈ રૂપાંતરણ થાય છે તો એનો પણ આપણે આની અંદર સમાવેશ કરેલો છે. પછી આવે છે જમીનના મુખ્ય ઘટકો કયા કયા છે, બરાબર. જો આ બધા મિત્રો ફરીથી રિપીટ હું એટલા માટે કહું છું કારણ કે ઘણા બધા ટોપિક તમે પહેલી વખત જોયા હશે, બરાબર, અને એના પ્રશ્નો જ્યારે પરીક્ષામાં આવે ત્યારે તમારો એક સવાલ છે કે સાલું આ પ્રશ્ન ક્યાંથી કાઢ્યા, બરાબર. મોડું જરૂર થયું છે બુક માટે કારણ કે એમસીની એક્ઝામ માથે છે, પરંતુ અમારો પ્રયાસ હર હંમેશ રહેશે આ બુક જે છે એ ખાસ કરીને જ્યારે તમે પ્રી બુકિંગ તમે કરાવો છો એટલે સોમવારે નીકળી જશે, બરાબર. એટલે શક્ય એટલી, બરાબર, તમને વહેલી પુખ્તી થાય એ રીતે અમારો પ્રયાસ રહેશે, બરાબર. બાકી બીએમસીની જે કોઈ પણ મિત્રો તૈયારી કરે છે એ પણ આની અંદર લઈ શકે છે, બરાબર. પબ્લિક હેલ્થ દ્રષ્ટિને જમીનનું વર્ગીકરણ કેવી રીતે હોઈ શકે એ છે. પછી બીમારી નિયંત્રણ માટે એન્જિનિયરિંગ જે પદ્ધતિ, જે એક આપણે હર હંમેશ તમે જોતા હશો આપણા સિલેબસની અંદર એક એન્જિનિયરિંગ જે પદ્ધતિનો ઉલ્લેખ કરેલો છે તો એનો પણ ઉલ્લેખ કરેલો છે, બરાબર. પછી મહાસંકટનું વ્યવસ્થાપન, તો મહાસંકટના પ્રકાર શું છે, બરાબર. પછી મહાસંકટના જોખમો, પછી ટ્રાઇસ, ધરતીકંપ, પૂર, અગત્યના કેટલાક આને અનુલક્ષીને લઈને જે શબ્દાવલી છે એનો પણ ઉપયોગ કરેલો છે. અને લાસ્ટ જે મુદ્દો જે છે એ આપણો વ્યાપારિક સ્થળોનું નિરીક્ષણ, બરાબર, કે જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટરે ખાસ મુખ્ય રોલ પણ ભજવવાનો હોય છે. કયા કયા છે તો કે ભાઈ ખોરાક ગ્રહણ કરવા માટે યોગ્ય અયોગ્યના નિયમો, બરાબર. કોઈ પણ હોટલની અંદર જાઓ છો તો યોગ્ય અને અયોગ્ય કેવા કેવા નિયમો હોવા જોઈએ, બરાબર. તો એ નિયમો પણ છે, બરાબર. સ્થાનિક સ્વાસ્થ્યની સત્તા કે જે સ્થાનિક સ્વાસ્થ્ય એટલે કે ભાઈ જે કોઈ પણ સેનેટરી ઇન્સ્પેક્ટર છે અથવા તો તમારો જે એમઓએચ છે, પછી પર્યાવરણ ઇજનેર છે, જે કોઈ પણ છે, બરાબર, મુકાદમ છે, તો એની જે મુખ્ય સત્તા શું છે, બરાબર, તો એના વિશેનો પણ ઉલ્લેખ કરેલો છે. લાયસન્સ માટેની અરજી, તમારે કોઈ પણ ધંધો દાખલા તરીકે ખાવા પીણી અથવા તો કોઈ પણ હોટલનો ધંધો તમારે કોઈ કરવો છે, બરાબર, તો એના માટે લાયસન્સની જે પ્રક્રિયા છે એમાં કયા નંબરનું ફોર્મ ભરાય છે, શું છે, બરાબર, ક્યાં અરજી કરવાની હોય છે, તો એને અનુલક્ષીને લઈને પણ માહિતી આપેલી છે. ભોજન ગૃહ વ્યાપાર માટેની આવશ્યક જરૂરિયાતો, બરાબર. પછી ફળના રસ દુકાન માટેની આવશ્યક જરૂરિયાતો. જો આ આવશ્યક જરૂરિયાતો એવી છે કે જે પરીક્ષાની અંદર તમને સીધી બેઠથી તમને પૂછાય એ જ રીતે ટૂંકીને ટચ માહિતી આની અંદર લીધેલી છે, બરાબર. પછી લોજિંગ, આવાસ ગૃહ છે, બેકરી, મીઠાઈ સિસ્ટમના ઉત્પાદનની દુકાનની આવશ્યકતા, કોલ્ડ સ્ટોરેજ, બરાબર, શેરડીના રસ કાઢવાની વ્યવસ્થા, ભેળપૂરી બનાવટ વેચાણની વ્યવસ્થા, આલ્કોહોલિક પીણા, બરાબર. પછી અનાજ દળવાની, પછી પાનની દુકાન રાખવા માટેની આવશ્યકતા, કેમિસ્ટ અને ડ્રગિસ્ટ કે જે ખાસ કરીને મેડિકલ હોય છે, મેડિકલ સ્ટોર એની પણ આવશ્યકતા હોય છે, બરાબર. પછી સલૂનની દુકાનની આવશ્યકતા, તરણકુંડનું નિરીક્ષણ, બરાબર. પછી અગ્નિ સંસ્કાર અથવા તો દહન, માટીમાં દફનાવ, ગૌશાળા, તબેલા, બ્યુટી પાર્લર વ્યવસાય માટેની આવશ્યકતા, કસાઈખાનાનું પરીક્ષણ, પશુવધ કરવાની પદ્ધતિ શું છે એના પણ પ્રશ્નો ઓલરેડી આવે જ છે મિત્રો, બરાબર. લોન્ડ્રી દુકાન રાખવા માટેની આવશ્યકતા, વેચાણ હેતુસર પાણીના વાહનોના લાયસન્સની શરતો અને અગત્યની શબ્દાવલી, બરાબર. તો આ રીતે મિત્રો ખાસ કરીને તમને કહું કે ટોટલી 17 જેટલા ટોપિક આપેલા છે. કેટલા મિત્રો? 17 જેટલા ટોપિક કે જેની અંદર ટોટલી ટોપિક અમે આવરી લીધેલા છે, બરાબર. પછી તો કે ભાઈ ખાસ કરીને આ છે આપણા પ્રીવિયસ પેપર, બરાબર, કે આની અંદર મારે તમને ખાલી માત્ર ને માત્ર એક ટૂંકી માહિતી આપવાની છે કે ભાઈ કઈ રીતે કયા કયા પેપર છે. તો પહેલા તમે જ્યારે ખોલશો તો માત્ર ને માત્ર MPSW ના જ પેપર જોવા મળશે, બરાબર. અત્યાર સુધીના 2016 થી લઈ અને 2023 સુધીની અંદર જે કોઈ પણ એમાં જિલ્લા પંચાયતનું પેપર પણ આવી ગયું. આ પેપરની અંદર અમે ખાસ એ વસ્તુ એક નોટ વધારે અગત્યની કહું કરી છે કે ઘણા બધા પ્રશ્નો જે તે બોર્ડે અથવા તો જે તે જિલ્લા પંચાયત અથવા તો જે તે કોર્પોરેશનને રદ કરેલા હોય છે, બરાબર, પરંતુ ખરેખર એના પ્રશ્નોના જવાબ ઓલરેડી હોય છે. તો એવા પ્રશ્નોના અમે નીચે નોંધ કરીને કોઈ નોંધ પણ કરેલી છે, જેમાં 2 જવાબ આવતા હોય તેમાં 2 પણ જવાબ રાખેલા છે. જે પ્રશ્ન ખરેખર રદ થવા પાત્ર છે તો એ પ્રશ્ન અમે રદ કરેલો છે, બરાબર. એટલે આની અંદર આટલો થોડો ઘણો અમે સુધારો કરેલો છે. હવે આપણા પેપર કયા કયા છે એના વિશેની વાતચીત કરીએ તો કે ભાઈ MPSW પેપર છે. જો પેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીના 2 પેપર લેવાના છે, બરાબર. તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પછી ફિલ્ડ વર્કરના, બરાબર. પછી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તો એમાં MPSW ના પેપર 2 લેવાના છે, તો એ બંને છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એમાં MPSW પબ્લિક હેલ્થ સુપરવાઇઝર, બરાબર, MPSW નું પેપર. પછી આવે છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે કોઈ પણ 2021 ની અંદર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પણ પેપર લેવાના છે, તો એ પણ, બરાબર. પછી આવે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અત્યાર સુધી 2019 અને 2021, બરાબર, આ બંને પેપરનો સમાવેશ કરેલો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર એક PHW નું પેપર લેવાનું હતું અને એક MPSW જે હમણાં 2023માં લેવાનું. પછી આવે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી જે 2016-17 ની અંદર 5 ઝોનની અંદર લેવાયું હતું,
બરાબર, એ 5 પેપર અને 1866ની જે ભરતી હમણાં આવી હતી એ MPSW 26/6/2022 સુધીનું. એ જ રીતે આ જ રીતે FSW પણ પેપર છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર, અમદાવાદ છે, ગાંધીનગર છે, જામનગર છે, વડોદરા છે, એમાં પણ ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ, એમાં પણ આ જ રીતે, અને લાસ્ટમાં જિલ્લા પંચાયત. બરાબર, પછી તો કે સાહેબ હવે સેનેટરી ઇન્સ્પેક્ટરનું કંઈક કરી દો, તો આ આપણે એના પણ પેપર લઈ લીધા છે. બરાબર, લાસ્ટમાં તો કે ભાઈ ગાંધીનગર જે સેનેટરી ઇન્સ્પેક્ટરનું પેપર લેવાનું હતું એ, પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ઇન્સ્પેક્ટરનું સેનેટરી ઇન્સ્પેક્ટરનું પેપર લેવાનું હતું એ પણ આવી ગયું છે. વડોદરા, અમદાવાદ, ખાસ કરીને ભાવનગર, રાજકોટ. બરાબર, અને લાસ્ટમાં જે પરીક્ષા લેવાની કઈ તો કે અમદાવાદ કન્ટેનમેન્ટ બોર્ડ દ્વારા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરનું પેપર લેવાનું એ પણ લેવાઈ ગયું છે. અને આ 7 પેપર સેનેટરી ઇન્સ્પેક્ટરના છે. અને ત્યારબાદ 8માની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટરના હર હંમેશ 200 ને માત્ર કેટલા પ્રશ્નો છે? માત્ર 221 જ પ્રશ્નો છે. પણ આ 221 પ્રશ્નોમાંથી હું તમને શ્યોરિટી ગેરંટી આપું છું કે જ્યારે પણ પરીક્ષાનું પેપર આવે ત્યારે આ 221 પ્રશ્નો પહેલા તમારે ચેક કરવાના. એમાંથી તમને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો દેખાશે એવા પ્રશ્નો છે. બરાબર, એમ કરી અને કુલ 473 પેજની આપણી આ બુક છે. બરાબર મિત્રો, એટલે ખાસ વસ્તુ ફરીથી તમને જાણ કરી દઉં છું કે જે કોઈ પણ મિત્રોને બુક લેવી હોય તો પોતે પ્રી બુકિંગ કરાવી લેજો. બરાબર, અને અમારી શક્ય એવી કોશિશ એવી છે કે તમને ઝડપથી આ જે છે બુક તમને મળી જાય. બરાબર, તમે અત્યારે પ્રી બુકિંગ તમે જે કરાવો છો તો તમારી બુક જે છે એ સોમવારે સાંજ સુધીમાં નીકળી જશે. બરાબર, એટલે તિરુપતિ કુરિયરની અંદર જે ફાસ્ટ જે કુરિયર છે એની અંદર જ અમે મોકલવાના છે. એટલે જે કોઈ પણ મિત્રોને બુક ઓર્ડર કરાવી હોય તો નીચેની લિંક પણ આપી દઈશ, અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ આનો આવી જશે. બરાબર, જો ડેમો કોપી પણ આવી જશે, સંપૂર્ણ માહિતી આવી જશે. બરાબર, એટલે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર પહેલાં ડેમો કોપી શાંતિથી જોઈ લેજો અને ત્યારબાદ તમે બુક ઓર્ડર કરાવી શકો છો. બરાબર મિત્રો, તો અહીં સુધી રાખીએ છીએ. અને એક ખાસ એક અગત્યની વાત તમને કહું કહેવાની કે ઘણા સમયથી હું જે છે યુટ્યુબ ઉપર લાઈવ નથી આવી શક્યો. એનું પણ એક કારણ છે કે અમે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે એક અત્યારે હાલ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે કે જે કોઈ દિવસ ગુજરાતની અંદર કોઈ પણ લોકોએ એ તમારી સમક્ષ મૂક્યો નથી. અને આવનારા સમયની અંદર અમે આ પ્રોજેક્ટ આપની સમક્ષ લાવવાના છે. તો સાથે ખાસ કરીને જોડાયેલા રહેજો. અને આ જે પ્રોજેક્ટ છે એ માત્ર ને માત્ર MPW SI માટે નહીં, ટોટલી કોમ્પિટિટિવ એક્ઝામની જે કોઈ પણ પ્રિપેરેશન કરે છે એ લોકો માટે છે. એટલે ખાસ મિત્રો જોડાયેલા રહેજો. અને જે કોઈ પણ મિત્રો નવા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, એની સાથે પણ જોડાયેલા રહેજો. અને કોઈ પણ પ્રકારની તમને ડાઉટ હોય તો નીચે જે નંબર આપેલા છે એની ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આશા રાખું છું કે આ જે છે એક બિગ સરપ્રાઈઝ અને ખાસ કરીને આ બુક એ તમને ખૂબ ઉપયોગી થાય એવી આશા અને અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત.